ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ તેમણે એક નિવેદન આપ્યું હતું અને આ નિવેદન ખૂબ જ વાયરલ થયું હતું। જો કે હવે આ મામલે તેમની પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે। જી હા, તેમણે સનાતન ધર્મને સાંકળીને જે નિવેદન આપ્યું હતું તે અંગે હવે તેમણે રજૂઆત કરી છે। મારી ટીમને કહીશ કે ખોટા બ્રેકિંગ ચાલી રહ્યા છે તે સુધારી લે। ફતેહસિંહ ચૌહાણે પ્રતિક્રિયા આપી છે। સનાતન ધર્મને લઈ જે નિવેદન આપવામાં આવ્યું હતું તેમણે કહ્યું કે કોઈ પણ સમાજની લાગણી દુભાઈ હોય તો હું માફી માંગવા માંગુ છું અને આ વિડીયો છે તેની સાથે છેડછાડ પણ કરવામાં આવી છે તેવી પણ પ્રતિક્રિયા તેમણે આપી છે। મેં જે આખું નિવેદન આપ્યું હતું તે નિવેદન આખું સંભળાવવામાં નથી આવ્યું, અડધો વિડીયો રજૂ થયો છે તેવી પ્રતિક્રિયા પણ તેમણે આપી છે। જો તમે મારો આખો વિડીયો સાંભળશો તો જ તમને ખ્યાલ આવશે કે આખરે મેં શું નિવેદન આપ્યું હતું। હું ચુસ્ત સનાતની છું, કોઈ પણ સમાજ માટે હું ખોટું બોલી ન શકું તેવું ફતેહસિંહ ચૌહાણે કહ્યું છે। મારા નિવેદનનો ખોટો અર્થ કરવામાં આવ્યો। જલારામ ભગવાન બનાવી દીધા, જલારામ બાપા પેલો સ્વામી બાબા કઈનો છે ખબર નહીં, સ્વામી બાબા ભગવાન બનાવી દીધા। સ્વામી બાબા આપણો છે જ મુસ્લિમ છે, સ્વામી બાબા ને ભગવાન બનાયા। આ આપણી કમનસીબી છે। એ વિડીયોની અંદર જે બતાવવામાં આવ્યું છે એ કોઈ મારો ઈરાદો જ ના હોય અને વિડીયોને છેડછાડ કરીને જે મૂક્યો છે અમારા વિરોધી લોકોએ જે હાલની પરિસ્થિતિમાં બદનામ કરવાને ઈરાદે, પણ આ જાણે કદાચ કોઈ સંપ્રદાય કે સંતોનું અપમાન કરવાનું આવો કોઈને દુઃખ થયું હોય તો હું મારા તરફથી માફી માગું છું।